કોંગ્રેસ જોવા મળી રહી છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ વિરોધ ચાલુ રાખશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી છે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જમીન પર બેસી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે પોલીસ જે છે તે અટકાયત કરી રહી છે। તંત્ર પોતાનું બચાવ કરતો હોય તેવું પણ દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે માત્ર ને માત્ર એસઆઈટીની રચના અને તપાસ થઈ રહી છે, પરંતુ કાર્યવાહી ક્યારે થશે તેવા જવાબો સાથે, તેવા સવાલો સાથે જે છે તે કોંગ્રેસ હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। અને રાજકોટ અગ્નિ દુર્ઘટનાને લઈ, અગ્નિકાંડને લઈ અને કોંગ્રેસ દ્વારા હાલ જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસટી બસને પણ રોકી હતી અને ચક્કાજામના દ્રશ્યો હાલ રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે જોવા મળી રહ્યા છે। પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને બ્રિજેશ ઝા જે છે તે મીડિયાનો અવાજ દબાવી રહ્યા છે। મીડિયા સમક્ષ આવતા તેઓ ડરી રહ્યા છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો હાલ કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। આ પ્રકારની ઘટનાઓ સૌથી વધુ ગુજરાતમાં જ બને છે। સરકારમાં બેઠેલા લોકો ભ્રષ્ટાચારીઓ સાથે ભળેલા છે તેવો આરોપ ગેનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવજી। ગૌરવ, કેવો માહોલ જે છે, ઉગ્રતા જોવા મળી રહી છે હાલ કોંગ્રેસના વિરોધમાં? આપને પોલીસ કમિશનર કચેરીની અંદરના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપ જોઈ શકો છો કે અત્યારે કોંગ્રેસના મહિલા કાર્યકરો છે કે તે અત્યારે રામધૂન છે તે બોલાવી રહ્યા છે અને ભારે વિરોધ છે તે અત્યારે પોલીસ કમિશનર કચેરીની અંદર જોવા મળી રહ્યો છે। શું કહેશો, કઈ રીતના તપાસ થવી જોઈએ, ક્યાંક દબાવવાનો પ્રયાસ? આ જે માણસોને જેટલા બળી ગયા, જેને ન્યાય આપવો જોઈએ એની જગ્યાએ પૈસા લઈને સવે એના ઘર ભર્યા છે। પીડિતોને ન્યાય અપાવવાનું છે અને એના ઘરને બધાને જેટલા જણા છે એટલા જણાને ન્યાય અપાવો। અને અત્યારે જેના ઘરમાંથી જે વ્યક્તિ ગયા છે એને ન્યાય આપવો જોઈએ અને એને ન્યાય મળવો જ જોઈએ। જેટલા જણા છે હજી અડધાવની લાશાઈ નથી મળી, હજી જેના ઘરમાંથી અગ્નિકાંડ થયો, જેના ઘરમાંથી ગયા છે એના ઘરના હજી સભ્ય ઘરની હાથમાં નથી આવ્યા। એટલે એને શાંતિથી એને ન્યાય આપે અને એને ન્યાય મળવો જ જોઈએ। મારી સાથે અન્ય કાર્યકરો છે, શું કહેશો, તપાસ જે રીતના થવી જોઈએ ક્યાંક શંકાના ઘેરામાં છે? આ લોકો બધું દાબવા માંગે છે। જે અત્યારના ટીઆરપી ઝોનમાં જે અત્યારના ગયા છે એની પૂરેપૂરી લાશ નથી મળી, છતાં પણ એ લોકોએ 24 કલાક ન થવા દેતા અહીંયા એ લોકોએ બુલડોઝર ફેરવી નાખ્યું છે। તો એ લોકો બુલડોઝર ફેરવું શું કામ? જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે અને સરકારની તપાસ ન થાય ત્યાં સુધી એ લોકોએ બુલડોઝર ન ફેરવું છે। પણ આમાં સરકારનો પણ ક્યાંક હાથ લાગે છે એવું લાગે છે અને એ લોકો તાત્કાલિક ધોરણે કમિશનરની જે ટીપીઓની બધાની બદલી કરે છે। તો આ કાંડમાં ભ્રષ્ટાચાર બહુ મોટે પાયે છે। જે ભ્રષ્ટાચાર દાબવા માટે એ લોકો તાત્કાલિક જેના મોઢા ન ખુલે એના માટે થઈને આ લોકો ગવર્નમેન્ટ જે અધિકારીઓની બદલી થાય છે અને જે સાચા ભાજપના મોટા નેતાઓ છે એ અત્યારના પોતે બધાની ઉપર બંધણી કરે છે। જે ગાંધીનગર મુદ્દે અત્યારના એ લોકોએ તાત્કાલિક મિટિંગ બોલાવી હતી, પણ એ મુદ્દે પણ અત્યારના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ચોક્કસપણે નિર્ણય લઈ આવી શક્યા નથી। તો આ મુદ્દે ચોક્કસ અત્યારના કોંગ્રેસ રોડ રસ્તા ઉપર ઉતરી છે કે આ જ્યાં સુધી આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કોંગ્રેસ સરકાર છે એ પબ્લિકોની સાથે રહેશે અને કોંગ્રેસ પબ્લિકની છે અને પબ્લિક સાથે રહેશે। તો તે માટે થઈને અમે અત્યારના ન્યાય આંદોલન માટે ઉતર્યા છે અને પરફેક્ટ પબ્લિકની સાથે છે। આઈએએસ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ, એના સામે નથી લેવાના, હાઈકોર્ટે પણ ટકોર કરી છે। એ લોકો કરી છે પણ એ હાઈકોર્ટના જજને પણ બદલી નાખશે અને એને પણ દબાવીને બેસાડી દેશે, કારણ કે આમાં મોટામાં મોટા કાંડ છે અને મોટામાં મોટા ભાજપના નેતાઓના મોટા હાથ છે। જે રાજકોટમાં એક જગ્યા નહીં, અડધા રાજકોટ સુધીમાં એ લોકોના હાથ એવા દબાય। કઈ રીતના જુઓ છો, પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ? ન્યાય મળવો જ જોઈએ। આ તાનાશાહી સરકાર પહેલા તો મોરબીનો જે ઝૂલતો પૂરનો હતો એ પ્રશ્ન સોલ્વ નથી થયો, જ્યાં રાજકોટમાં આ ગેમ ઝોનમાં આગ લાગી, આનો પ્રશ્ન પણ સોલ્વ કરવો જોઈએ। પીડિતોને ન્યાય મળવો જ જોઈએ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ જ રહેશે। શું કહેશો બેન, પીડિત પરિવારો છે એમને હજુ સુધી કોઈ પણ જાતનો ન્યાય નહીં, માત્ર 4 લાખ રૂપિયાની સહાય, કઈ રીતના જુઓ?
4 લાખની સહાય એ કોઈ મહત્વનું નથી. 4 લાખમાં કઈ જિંદગી આખી નીકળી જવાની નથી. અમે માંગણી એમ કે એ લોકોને 1 કરોડ મળવો જોઈએ તો એમના જે ઘર પરિવાર વાળા છે એમને સહાય મળે. કેમ કે અમુક મને તો એકને એક દીકરો છે એ પણ એના ઘરમાંથી વયો ગયો છે, માટે એને કમાવાળું પણ કોઈ નથી. અને અમુક જગ્યાએ તો એક ઘરના 4 લોકો વયા ગયા છે અને એ લોકોને કેટલી તકલીફ પડે. એટલે પરિવાર પણ અહીં પહોંચ્યો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આશાબેનના બેન છે તે આપણી સાથે છે. બેન, જે રીતના તમે કાલે એક વિડીયો વાયરલ કર્યો હતો કે તમામ લોકોએ આવવું જોઈએ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, ચક્કાજામ થયો, પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે ગયા, શું આનાથી તમને ન્યાય મળશે લાગે છે? નહીં, મને એમ નથી લાગતું કે આનાથી ન્યાય મળશે. અમને ચોક્કસ ન્યાય મળે એ અમારે રિઝલ્ટ જોઈએ. એમ નહીં કે ન્યાય મળશે, અમારે રિઝલ્ટ જોઈએ. ને જ્યાં સુધી અમને રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હલવાના નથી. પોલીસ આવે, પોલીસ કમિશનરનો બાપ આવે, ગમે એ મોદી આવે ને તો મોદીથી ને હું નથી. શું આમાં તમારે રિઝલ્ટ જોઈએ? અમારે રિઝલ્ટ જોઈએ કે મારી બેનના જે વયા ગયા એના જેની પાછળ હત્યારા હતા બધી જે ખુલ્લેઆમ ફરે એને સખ્ત કાર્યવાહી થાય, એને દંડ મળે, એની સજા મળે. અમારું વ્યક્તિ આખું વહી ગયું તો એને ધરપકડ નથી કરતા, એને અપડતા નથી. અમે આખું અમારું વ્યક્તિ ખોઈ નાખ્યું, પણ એને સામે રિઝલ્ટ, એને સામે કાર્યવાહી નથી થતી. આ સરકાર મોદી કરે હું કેમ કે એનું નથી, એ ખુદ વયો જાય ને તો એ ખબર ટીમ તપાસ કરે છે, એના ઉપર તમને વિશ્વાસ છે? નથી, જરાય વિશ્વાસ નથી. જે અમે અહીંથી અમે કહે ને લોકો અમારા જે જિગ્નેશભાઈ મેઘાણી કહે એવી ટીમ મૂકો જે કોઈ દી 1 રૂપિયો ન ખાધો. એ નહીં કે મોદી મૂકે, એ તો એનું ઘરનું જ કરશે, એનું ઘરનું જ કરવાનું છે. અમે ગરીબ ફેમિલી જ છે બધી, પીડિત પરિવાર કોઈ અમારા હજી કોઈ જોવા નથી આવ્યું. જિગ્નેશભાઈ મેવાણી છે ને એ ભાઈ તરીકે હું એને ભાઈ જ માનું દિલથી. એ આવ્યા અમારી પીડિત પરિવારની બધીની ઘરે ને એને અમારા કોઈ નેતાઓ આવ્યા હતા? કોઈ નહીં. ભાજપ આવે શું કામ? એની પીકીન પાસે જવાબ હોય તો એ આવે ને, એની પાસે જવાબ નથી પીડિત પરિવારની. એની આંખોમાં હવે શરમ હોવી જોઈએ. એ એટલી કાબિલ નથી કે મોદી અમારી પાસે આવીને ઊભી હગે. આપણી સાથે અન્ય લોકો છે. આશાબેન, તમારા શું થતું? દીકરી, મારી દીકરી થતી. જી ગૌરવ, આપ જોડાયેલા રહેજો. તો રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, તેમની સાથે અમિત ચાવડા, તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો, એ અગ્નિકાંડ બાદ સતત જે કાર્યવાહી કરવાની વાતો થઈ રહી છે એ વાતો પર આક્ષેપ કરીને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ એસઆઈટીના જે વડા છે સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ પણ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા કે હંમેશા જ્યારે કોઈ પણ દુર્ઘટના ઘટે છે ત્યારે એસઆઈટીની રચના કરવામાં આવે છે, ત્યારે શા માટે સુભાષ ત્રિવેદીને જ તેના વડા બનાવવામાં આવે છે? આ વાતને લઈને અગાઉ પણ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ફરી એકવાર એ જ માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો આપ રાજકોટથી જોઈ રહ્યા છો. કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.